યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં છે ને? મજામાં જ રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે સવારમાં વ્લોગ શરૂ કરી દીધો છે ને અમારા નેન્સુબેન રોતા હતા કે અમે આ સાઈડ લઈને આવ્યા અને અમારા કાજલ ગઈ ને નાનજી એ કંઈક જાય છે આવે છે, મને ભૂલાઈ ગયું તમને. એને જઈને પૂછું એ કઈ બાજુ જાય છે, મને એકલીને મને નહીં બધાને મૂકીને જાય છે. હવે કઈ બાજુ બોલો? હું એની ઘરે કામ કરવા આવી ને એ બીજે દાડીએ જાય તો ગામ કટલેરી બટલેરી તૈયાર થઈને જાય છે. હવે એવું હે ગાઈસ, તો બધા તૈયાર થાય છે. એમ નહીં, અમે તમારી ઘરે કામ કરવા આવી તમે બીજા દાડીએ તો એમ હાલે? જવું પડે યાર મારા વાલા. એવું હે? બટકુ રોટલો ખાવા જોઈએ કે તો દાડીએ જવું પડે. ચાલો એ તારે ને આવવાનું અમારે નહીં, મારે તો આવવાનું. હલો હલો, અરે હાલો હાલો એમ થાય. અમે બે જણા જાય છીએ, તમારે કન્ટિન્યુ છોકરાને અરે અહીંયા રહેવાનું છે. છોકરાને હાસવજો, જો કાંઈ એકે રોયા અને મને માહિતી મળી તમારો વારો પછી આવી. હા ના સૌજી બધા બેઠા છે. જો વિજય કા સમુદ્ર ખેડૂત, સમુદ્ર ખેડૂત તો એ જાય બેઠા છે, વિડીયો મૂકે છે. જો અહીંયા લાઈટ નહીં આજ તો હવે તમે નીકળવાની પછી અમને મજા આવે ને રખડવાની. તમને હું ખબર જાંબુડો નથી વટવાનું, ઓલો ખાટલો આમ નથી વટવાનું, આઈલી ઓલા પણ આગળ હતા આપણે નાલે આમ નથી વટવાનું, ઓલા પણ જઈ બનજે એનો ખીલો નથી વટવાનો. એટલે મને એટલે રહેવાનું છે. નેન્સી તારે એક કામ કરી, અમે અંદર ગડી જાય બહાર થી બારણા ઓલા આગળિયા દેતા જાવ એમ. એટલે બધું એમ માણસ પૂરી ને જતા અમે એમ પૂરવાની આવશ્યકતા નહીં. આવડા જાય છે કા કઈ ગામ જાવ ઈ તો કહો? જાદરા ભાદરા, જાદરા ને ભાદરા જાય છે. પેલા જાદરા જાય ને પછી ભાદરા જાય. તો ગાઈસ નાનજી ની તો વ્યાઈ જશે, નાનજી કાજલ ની વ્યાઈ જશે જાદરા ભાદરા, જાદરા ભાદરા વ્યાઈ જશે. તો આપણે હવે બનાવવાના છે ગુલાબ જાંબુ. ઈ વ્યાઈ જશે ને હવે આપણે કશું જલસા ગુલાબ જાંબુ બનાવવાનું છે. મારે ધનજી ને નેન્સુ ને કૃષ્ણ ને 4 થી ગુલાબ જાંબુ બનાવવાનું છે. પહેલી વાર બનાવીએ છીએ, આવડતા નથી, પહેલી વાર બનાવી છે, શીખીએ છીએ કેવી રીતના બને. તમે વિડીયોમાં ઠેર સુધી બના રહેજો કેવા અમારા ગુલાબ જાંબુ બને. કાને શું હા એમ છે. તો આપણે બનાવી છે. પેલા છે ને આમાંથી કાઢીએ આપણે લોટ. કેવો લોટ નીકળે ખબર નહીં, આવું કઈક પેકેટ છે એમાં આવું કઈક નીકળ્યું છે. આપણા બધા ગુલાબ જાંબુ બનાવી નાખવાનું છે. ઓલા 2 જણા ભલે પછી બાકી રહી અને બધા ખાઈ લાવવાનું. જો આવી રીતનો લોટ નીકળે છે જોઈ શકો તમે. આમાં આપણે પછી નાખવાની છે દૂધ. બસ પહેલી વાર બનાવી છે આવી રીતના જ બનાવવાનું. કેવી રીતે બનાવવાનું ને બધા કોમેન્ટ કરી દેજો. તો આપણે એવી રીતના પછી બીજી વાર બનાવીશું. આ તો પહેલી વાર બનાવી છે આપણે બધા. નેન્સુબેન ને ક્યારના કહે છે કે ગુલાબ જાંબુ બનાવો, ગુલાબ જાંબુ બનાવો. તો આપણે બનાવી છે. તો આમાં નાખી દીધો આપણે લોટ. જો આવો કંઈક લોટ છે. હવે છે ને આમાં આપણે થોડું આમાં આપણે દૂધ નાખવાનું છે. પેલા એટલે આપણે ને હલાવવાનું, પેલા આપણે છે ને સમસ્યા હલાવવાનું છે, બહુ નથી હલાવવાનું. તમે જોઈ શકો છો તો આવી રીતે આપણે ઢીલો ઢીલો લોટ બાંધ્યો છે. અને આપણે હમણાં બહુ કઠણ નથી થવા દેવાનો, કેમ કે આપણે છે ને અને આપણે આવી રીતનો બાંધીને પછી 5 મિનિટ સુધી રાખવાનું છે આવી રીતનું. તો ગાઈસ આપણે છે ને 1 કળશો પાણી રેડી દીધું છે. તો હવે આપણે નાખી દેવાનું છે મોરસ. અને આપણી પાસે થોડીક એલચી પડી છે તો આપણે થોડીક એલચી નાખી દઈએ એમાં. પછી ના મૂકી દઈએ આપણે ગેસ ઉપર. તો આપણે આવી રીતની કંઈક સાહણી મૂકી દીધી છે. અને હવે તો છે ને પાકવા પણ આવી ગઈ છે. જો કેવી મસ્ત મજાની સાહણી મૂકી દીધી છે. અને આપણો લોટ પણ બંધાઈ ગયો છે. જો થોડોક ઢીલો થઈ ગયો હો, પણ ઘણી વાર રહેવા દીધો, કલાક તો જેવું થઈ ગયું છે ત્યાં સુધી રહેવા દીધો. એવા આવો છો લોટ. જો આવી રીતનો કંઈક લોટ બાંધ્યો છે. અને હવે આપણે કરવાની છે આની ગોટિયું. આપણે છે ને હવે ગુલાબ જાંબુની ગોટિયું કરવાનું શરૂ કરી દીધું છે. તો જો આવી રીતની અમે ગોટિયું કરીએ છીએ, ગોળ ગોળ એકદમ મસ્ત મજાની. આમાં નેન્સુબેને કરેલી, આ મેં કરેલી હો ગાઈસ. આવી રીતની કંઈક આપણે બધા લોટની ગોટિયું કરી નાખવાની છે.
તો આપણે પછી છે ને ગોટિયું કરીને પછી તમને બતાવીએ. તો આપણે આવી રીતની કંઈક ગોટિયું કરી નાખી છે. જો મસ્ત મજાની. આમાં છે નાની નાની, આમાં થોડીક મોટી મોટી રહી ગયેલી છે, કેમ કે અમારા નેનસુબેન બહુ કવરાવતા હતા ને, એટલે આપણે છે ને ફટાફટ એવડી ગોટિયું કરી નાખી છે. જો એટલી ગોટિયું થયું છે ને આમાં નાખી દીધું છે આપણે ઘી. તો આપણે હવે ઘી મૂકી દેવાનું છે ગેસ ઉપર ને આમાં છે સાહણી. જો જોઈ શકો છો સાહણી કેવી મસ્ત મજાની બની છે. તો આપણે એમાં પછી ગુલાબજાંબુ નાખવાના છે. તો હવે આપણે મૂકી દઈએ ઘી. ઘી ગરમ થાય પછી આપણે આ ગોટિયું તળવા રહેવાનું છે. તો વિડીયોમાં બના રહેજો. કેવા ગુલાબજાંબુ મને ખબર નથી, તો બધાય છે ને જોજો અને મને કહેજો કે આમ ન કરાય, આવી રીતનું કરજો. તો આપણે બીજી વાર એવી રીતનું કરશું, કેમ કે આપણને આવડતા નથી, આપણે આમનો અંદાજ ઉપર બનાવીએ છીએ. ઘી મૂકી દીધું છે ને અહીંયા છે સાહણી ને આમાં છે ગુલાબજાંબુ. તો હવે આને છે ને આપણે તળવાના છે. તો તળીને પછી આપણે ડાયરેક્ટ સાહણીમાં નાખવાના છે. તો વિડીયોમાં બના રહેજો. આપણે તળીએ પછી ખબર પડે કેવા ગુલાબજાંબુ બને મસ્ત મજાના. મને તો મોઢામાં પાણી આવે. ધનજીભાઈની મોઢામાં પાણી આવે પણ એ કહે છે કે પોતા ફટાફટ બનાવવાની, પણ છે ને તેલ ગરમ થઈ ગયો થાય ને, તેલ ગરમ થાય પછી હું આમાં નાખું ને તો કેવા બનશે મને કઈ થઈ ન હું બધે કોમેન્ટ કરું તો સારા બનશે કે થોડોક લોટ થોડોક આપણે ઢીલો થઈ ગયો હો આમ કોઈ કાંઈ વાંધો નહીં. તો ગોટિયું થઈ ગઈ મસ્ત મજાની. તો હવે છે તળવાના ગુલાબજાંબુ. તો તે કેવા મસ્ત મજાના મોટા મોટા ગુલાબજાંબુ બને. કૃષ્ણબેન હલાવે છે, સાહણી નાખે છે. એ એક ગોટો થઈ ગયો બોલી જતી તો આકડી. આપણે છે ને બધા ગુલાબજાંબુ બની ગયા છે ને આમાં નાખી દીધા છે. અને હવે છે ને આપણે ઘડીક વાર આને સાહણીને ઘડીક વાર આ ગુલાબજાંબુ બધા નાખેલા છે ને, તો ઘડીક વાર આપણે પકાવી અંદર સાહણી આમ અંદર વી જાય ને મસ્ત મસ્ત થઈ જાય. આવા કંઈક ગુલાબજાંબુ બન્યા છે આપણા. આવી રીતે જોઈ કે બધા કોમેન્ટ તો કરજો તી કે કેવી રીતે ગુલાબજાંબુ બનાવવાનું. મેં જો કંઈક આવી રીતના કંઈક ગુલાબજાંબુ બનાવ્યા છે. આપણે આ બધા છોકરા છે ને ક્યારના કહેતા હા કે ગુલાબજાંબુ બનાવી ગયો ને એમ. તો આપણે આ છે ને બનાવી નાખ્યા છે. નાનજી ને કાજલની હજી કંઈ આવ્યા નથી, તો આપણે આ એની હાટું મૂકી દઈએ. કેવા બીના મસ્ત ગુલાબજાંબુ બીના. તો ગાડી ઉપર બેઠા બેઠા છે ને આમાં નેન્સુબેન ગુલાબજાંબુ ખાય છે. જો રકેબીમાં 2 ગુલાબજાંબુ લીધા ને હવે ખાય છે. મસ્ત બન્યા એમ કહે છે. મેં તો સાયખા નથી. અને ધનજીની બધા આમ ખાય છે. તો આપણે ના જઈએ અને પૂછી કેવા બન્યા એમ. તો કેવા ગુલાબજાંબુ બન્યા? મસ્ત બન્યા. હાસુ મેં સાયખા નથી, પણ આ બધા કહે છે કે મસ્ત બન્યા. તો હવે આપણે શાખવાની જરૂર તો છે. તો ગઈશ નાનજી ને કાજલ ને અમારા કેવલભાઈ ને બધા આવી ગયા છે ને ગુલ્ફી પણ ખાઈ લીધી છે ને કેટલું બધું તો લહણ લાવ્યા ને અમે છે ને હું સોડેલી છું પાણી પાતા હામી ખબર છે ને અડધી કલાક સોડી પછી બાંધવા રહ્યા ને તો આમ સીધી ભાગી હતી. હું અમે તો વાહે દોડીએ બોલો. પછી આવડે આવી ગયા ત્યાં સારું થયું, ન કરતા અમે આખા ખેતરમાં દોડત બેની વાહે. અમે પાણી પાતા હતી, 2 સીધી ભાગી હતી. તે છે ને હવે તો બાંધી દીધી છે ને નાનજીની તો આવી નામ એટલું બધું લહાણમાં તડકો લાગી ગયો કે હું લે મારી પદુડી નીકળી ગઈ. ક્યાં ના કેટલી ટ્રાફિક વાહે બાસ્કુ પછી કેવલ તમાર બેન આગળ હું કેટલી વાર લાગે ગાઈસ. અને ઠેઠ જાદરા ભાદરા ત્યાં તમને કોઈને ખબર નહીં હોય. મોવા નેસવેડ પછીનું જાદરા ભાદરા આમ તક ઘણે બધું દૂર જઈને તેવું આવે. તો નાલ એટલે હું તુગેડ્યું ને એથી તડકો અને પવર અને હું ટાંકી પછી ઠેઠથી ઠેઠ સુધી બેસીને આવ્યો તો થાકી ગયો. પૂરું થઈ ગયું. શું હાલો હવે હું વાડું તો લે ભલે પૂરું થઈ ગયું. દરિયા ગુલાબજાંબુ બનાવીને ખાઈ ગઈ વાત મળી હાસી છે કે ખોટી? સાચી જ છે.
એકલા એકલા ખાઈ અને ગાલ પીસોડા ખાય તો ભલે ને ગાલ પીસો થાય પણ ખાઈ તો લીધા ને. રાખ્યા કે રાખ્યા રાખ્યાનો એટલે વારો પડી જ ગુલાબજાંબુ બનાવ્યા, પછી 2 વાર મેંગી બનાવી. આજ તો અમે ખાય ને પીને જલસા કર્યા ને તમે બાકી તમે આવ્યા તો અમે ગુલ્ફી ખાઈ લીધી. તમારે મોજ રૂપિયા આવતા આજ તો મજા આવી ગઈ ખાવાની. મજા તો આવી ને પણ મોજ તો તમારા હાથ રાખેલા જ છે, જાઓ કેવા લાગ્યા ટેસ્ટ કરો પછી કે જાણી ખાય. ઓકે ઓકે. એક અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. આપણે લસણ જે લાવ્યા ને એ 3 ભારા 3 જગ્યાએ દાટી દીધું. બોલો બે બેન અને હું ફૂલ ઊંઘમાં તો હોઈ જ જો આમ તો હજી ઉડી નથી ઊંઘ અને કંઈ દેખાતું નથી. આ બે બેનું પાછું અહીંયા કામ શરૂ કરી દીધેલું છે. હવે કામમાં એ છે કે પાછા લસણની સાથે સાથે ડુંગળી પણ લાવ્યા. તો ડુંગળી લાવ્યા કે તો ડુંગળીનું કામ શરૂ છે. કાં એટલે ગોઠવવાનું કે જોડાણ કે પૂળા પૂળિયું બાંધે છે ગાય, એટલે કે આ થોડાક મોડા સુધી રહી તો વાંધો ન આવે ને એમ સમજાણું. લાગે વાર પણ આવે મજા એની જેમ છે. અને આપણે ગુલાબજાંબુ બનાવ્યા છે તો હવે હું એકાદું ગુલાબજાંબુ ખાઈ લઉં, બ્લોગ પૂરો કરી દઈ. મળશું મસ્તીના બીજા નવા બ્લોગમાં. તમારી બધા મિત્રોને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો.